નમસ્કાર, આદાબ, સલામ, સત શ્રી અકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ કોમર્સ વર્ગમાં. મિત્રો, આજથી પહેલા જેટલા વિડીયો પ્રશ્નપત્રના માળખાઓ માટે જેટલા વિડીયો આવ્યા છે અને આપે એમાં જે પ્રતિસાદ આપ્યો છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે એ જ રીતે આપણે આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રના માળખાને સમજીશું. આ પ્રશ્નપત્રનું માળખું સમજવું એટલે જરૂરી છે કારણ કે જો પ્રશ્નપત્રનું માળખું ખબર પડી જશે તો કેવા દાખલા કયા પ્રકરણમાંથી કરવા, કયા પ્રકરણમાં કેવા પ્રકારની થિયરી કરવી એ આપણને બહુ જ સારી રીતે ખબર પડી જાય. મિત્રો, શરૂઆત કરીએ આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રને સમજવાની. આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રને સમજવાની એ પહેલા આપ જાણો છો એમ આખું આંકડાશાસ્ત્ર બે ભાગમાં વહેંચાયું છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ની અંદર 4 પ્રકરણ છે, ભાગ 2 ની અંદર 5 પ્રકરણ છે. એટલે કે કુલ 9 પ્રકરણ આખા આંકડાશાસ્ત્રમાં છે અને આ 9 પ્રકરણમાંથી કુલ 6 વિભાગો પૂછાશે. કેટલા વિભાગો પૂછાવાના છે? 6. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D, વિભાગ E અને વિભાગ F. આમ 6 વિભાગો પૂછાવાના છે, જેમ નામાના મૂળ તત્વના પ્રશ્નપત્રમાં પૂછાવાના હતા એ જ રીતે આપણને આંકડાશાસ્ત્રમાં પણ 6 વિભાગ પૂછાશે. વિભાગ A 20 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછાયેલા છે, 20 લખવા જરૂરી છે. વિભાગ B ની અંદર 10 ટૂંકા પ્રશ્નો હશે, 10 ટૂંકા પ્રશ્નો લખવા જરૂરી છે. વિભાગ C ની અંદર 14 માર્ક્સના પ્રશ્નો હશે, 2 માર્ક્સનો એક પ્રશ્ન, એટલે કે કુલ 7 પ્રશ્નો લખવાના થશે. પણ સામે કેટલા પ્રશ્નો આપ્યા હશે મિત્રો? 9. એટલે કે 9 માંથી 7 પ્રશ્નો લખવાના થશે. આગળ જોઈએ મિત્રો, વિભાગ D 3 માર્ક્સના પ્રશ્નો એની અંદર પૂછાયેલા હશે. 24 માર્ક્સનો આખો વિભાગ છે, એટલે કે 24 માર્ક્સનો વિભાગ હોય એટલે કે કેટલા પ્રશ્નો લખવાના થાય? 8 પ્રશ્નો લખવાના થાય. કેટલા આપ્યા હશે? 12. એટલે કે 12 માંથી 8 પ્રશ્નો લખવાના છે, જેના માર્ક્સ કેટલા હશે? 24. આગળ વધીએ વિભાગ E તરફ. એક પ્રશ્ન 4 માર્ક્સનો, એવા કુલ 12 માર્ક્સ, એટલે કેટલા લખવાના થયા? શાબાશ, કુલ 3 પ્રશ્નો લખવાના થશે, જ્યારે આપ્યા હશે 4, એટલે કે 4 માંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના થશે. આગળ વધીએ વિભાગ F તરફ. તો વિભાગ F કુલ 20 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સનો હશે? 20 માર્ક્સનો. એક પ્રશ્ન 5 માર્ક્સનો. આપ સૌ ગણિત જાણો છો મિત્રો, ફટાફટ જણાવો. 20 પ્રશ્નો કુલ હોય, એક પ્રશ્ન 5 હોય, એટલે સ્વાભાવિક રીતે 4 પ્રશ્નો લખવા જરૂરી થઈ જશે. આ 4 પ્રશ્નો લખવા જરૂરી થતા હોય પણ આપ્યા કેટલા હશે? 6. એટલે કે 6 માંથી કુલ 4 પ્રશ્નો લખવાના થશે. ફરીથી કુલ 6 વિભાગોનું આખું પ્રશ્નપત્ર હશે. 6 વિભાગોમાંથી વિભાગ A 20 માર્ક્સનો પૂછાશે, જેની અંદર 20 લખવાના કમ્પલસરી હશે. વિભાગ B 1 માર્ક્સનો હશે, જેની અંદર 10 લખવાના જરૂરી હશે. વિભાગ C 9 માંથી 7, જે 14 માર્ક્સનો હશે. વિભાગ D 12 માંથી 8, જે 24 માર્ક્સનો હશે. વિભાગ E 4 માંથી 3, જે 12 માર્ક્સનો હશે. વિભાગ F 6 માંથી 4, જે 20 માર્ક્સનો હશે. આમ આખું પ્રશ્નપત્ર કુલ આખા પ્રશ્નપત્રમાં કુલ 61 પ્રશ્નો 130 માર્ક્સના હશે, જેની અંદરથી 51 પ્રશ્નો લખવાના થશે 100 માર્ક્સના. કેટલા માર્ક્સના લખવાના થશે? 100 માર્ક્સના. મિત્રો, પ્રકરણ વાઇઝ સમજીએ. પ્રકરણ વાઇઝ સમજવું જરૂરી છે, જેથી ખબર પડે કે કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, અથવા તો કેટલા પ્રકરણને વધારે મહત્વ આપીને તૈયારી કરવી, કયા પ્રકરણમાંથી કયા પ્રકારના દાખલાઓ અથવા તો થિયરી કરવી. આગળ વધીએ મિત્રો, શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 માંથી પહેલો અને બીજો વિકલ્પ પૂછાયેલો હશે, જ્યારે 21મા નંબરનો ટૂંકો પ્રશ્ન હશે, 31મા નંબરનો 2 માર્ક્સનો પ્રશ્ન હશે, 40 અને 41 નંબરનો 3 માર્ક્સનો દાખલા હશે અને 5 માર્ક્સનો એક દાખલો હશે. આમ આખું પ્રકરણ કુલ 16 માર્ક્સનું થવા જઈ રહ્યું છે. કેટલા માર્ક્સનું આખું પ્રકરણ આવશે મિત્રો? 16 માર્ક્સનું. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 2 બાજુ. એટલે કે પ્રકરણ નંબર ભાગ 1 પ્રકરણ નંબર 2 માંથી ત્રીજો અને ચોથો બહુવિકલ્પી પ્રશ્ન પૂછાશે. 22મા નંબરનો ટૂંકો પ્રશ્ન હશે, 32મા નંબરના 2 માર્ક્સનો પ્રશ્ન હશે, 42 માર્ક્સનો 3 માર્ક્સનો દાખલો હશે અને 57 ને 58 ઘણું મહત્વ વધી જાય છે, જ્યારે 5 માર્ક્સના 2, એટલે કે આ પ્રકરણ કરવું અતિ આવશ્યક થઈ જાય છે, કારણ કે 5 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે. જ્યારે 5 માર્ક્સના 2 દાખલા પૂછાતા હોય મિત્રો, એટલે 10 માર્ક્સ સરળ થઈ જાય છે. એટલે આ પ્રકરણ કરવું આપણા માટે અતિ અગત્યનું થઈ જાય છે. જો આ પ્રકરણ સંપૂર્ણપણે આપને આવડશે
તો કુલ 18 માર્ક્સ આપ લાવી શકશો. કેટલા માર્ક્સ લાવી શકશો મિત્રો? 18 માર્ક્સ. આગળ વધીએ મિત્રો, આગળ વધીએ. પ્રકરણ નંબર 3 માંથી પાંચમો અને છઠ્ઠો બહુવિકલ્પી પ્રશ્ન પૂછાશે, જ્યારે બી વિભાગમાંથી 23મા નંબરનો ટૂંકો પ્રશ્ન પૂછાશે, જ્યારે સી વિભાગમાંથી 33મા નંબરનો પ્રશ્ન પૂછાશે, ડી વિભાગમાં 43 અને 44મા નંબરનો દાખલો પૂછાશે, જ્યારે એફ વિભાગમાં 59 નંબરનો 5 માર્ક્સનો દાખલો પૂછાશે. એમ સમગ્ર પ્રકરણ કુલ 16 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો? 16 માર્ક્સનું સમગ્ર પ્રકરણ પૂછાવા જઈ રહ્યું છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 4 તરફ. પ્રકરણ નંબર 4 માંથી બહુવિકલ્પી 7 અને 8 નંબરનો બહુવિકલ્પી પૂછાવાનો છે, જ્યારે 24મા નંબરનો ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. બે માર્ક્સના જે વિભાગ સી માં પૂછાવાના છે એમાંથી 34મા નંબરનો હશે, 45મા નંબરનો દાખલો વિભાગ ડી માં હશે, અને ફરીથી 60 અને 61 નંબર નો 5 માર્ક્સ નો એટલે કે 10 માર્ક્સ ફરીથી અહીં કવર કરવા સરળ થઈ જશે. એમ આ પ્રકરણ પણ મહત્વ દર્શાવે છે. એટલે કુલ 18 માર્ક્સનું સમગ્ર પ્રકરણ થશે. આ થયો આપણો ભાગ 1, આંકડાશાસ્ત્રનો ભાગ 1. હવે વધીએ મિત્રો ભાગ 2 તરફ. ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 1 માંથી સંભાવનાઓમાંથી બહુવિકલ્પી 2 પૂછાશે. એટલે કે પ્રશ્ન નંબર 9, બહુવિકલ્પી નંબર 9 અને 10, ટૂંકા પ્રશ્નમાં 25મા નંબરનો, વિભાગ સી માંથી 35મા નંબરનો, અને વિભાગ ડી માંથી 46, 47 અને 48 નંબરનો. ફરીથી વિભાગ ડી માંથી 46, 47 અને 48મા નંબરનો પ્રશ્ન પૂછાશે. આમ સમગ્ર પ્રકરણ 14 માર્ક્સનું થશે. કેટલા માર્ક્સનું થશે મિત્રો? 14 માર્ક્સનું થશે. આગળ વધીએ મિત્રો, જ્યારે ભાગ 2 ની અંદર પ્રકરણ 2 ની અંદર 3 બહુવિકલ્પી પ્રશ્નો પૂછાશે, 11, 12 અને 13, જ્યારે 26મા નંબરનો ટૂંકો પ્રશ્ન પૂછાશે. વિભાગ સી ની અંદર 36મા નંબરનો પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે, જ્યારે 49 અને 50 નંબરનો દાખલો વિભાગ ડી ની અંદર પૂછાશે. આમ સમગ્ર પ્રકરણ કુલ 12 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો? 12 માર્ક્સનું. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 3 ની અંદર બહુવિકલ્પી નંબર 14, 15 અને 16. ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 3 ની અંદર 14, 15 અને 16મા નંબરનો બહુવિકલ્પી પૂછાશે, જ્યારે 27 અને 28મા નંબરનો ટૂંકો પ્રશ્ન, એ ઉપરાંત વિભાગ ઈ ની અંદર એટલે કે 4 માર્ક્સના 2 દાખલાઓ પૂછાવાના છે મિત્રો. 4 માર્ક્સના કેટલા દાખલા પૂછાવાના છે? 2 દાખલા પૂછાવાના છે. એટલે કે આખું પ્રકરણ 13 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 13 માર્ક્સનું. આગળ વધીએ મિત્રો, ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 4 ની વાત કરીએ. પ્રકરણ નંબર 4 માંથી પ્રશ્ન નંબર 17 અને 18 નો એટલે કે 17મો અને 18મો બહુવિકલ્પી પ્રશ્ન ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 4 માંથી પૂછાશે, જ્યારે 29મા નંબરનો પ્રશ્ન વિભાગ બી માં ટૂંકા પ્રશ્નોમાં આપણને પ્રકરણ નંબર 4 માંથી પૂછાશે, જ્યારે ભાગ 2 ની અંદર વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 4 માંથી બે માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે, પ્રશ્ન નંબર 37 અને 38, જ્યારે વિભાગ ઈ ની અંદર 54મા નંબરનો પ્રશ્ન આપણને પૂછાવાનો છે. આમ સમગ્ર પ્રકરણ કુલ 11 માર્ક્સનું થવા જઈ રહ્યું છે. કેટલા માર્ક્સનું થશે? 11 માર્ક્સનું. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 5 ભાગ 2 એટલે કે આપણો છેલ્લા 2 બહુવિકલ્પી આપણને પ્રકરણ નંબર 5 માંથી પૂછાશે. છેલ્લો ટૂંકો પ્રશ્ન પણ પ્રકરણ નંબર 5 માંથી પૂછાશે. છેલ્લો વિભાગ સી ની અંદર છેલ્લો 39મા નંબરનો પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે. 51મા નંબરનો પ્રશ્ન પણ આપણને વિભાગ ડી નો છેલ્લો પ્રશ્ન એટલે કે 51મા નંબરનો દાખલો પણ પૂછાશે, અને 55મા નંબરનો વિભાગ ઈ નો છેલ્લો દાખલો 4 માર્ક્સનો આપણને પ્રકરણ નંબર 5 માંથી પૂછાશે. એટલે કે કુલ 12 માર્ક્સનું આખું પ્રકરણ પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો? 12 માર્ક્સનું. આમ આખા આંકડાશાસ્ત્ર વિભાગનો આપણે જો એની ગણતરી કરીએ તો વિભાગ એ ની અંદર બહુવિકલ્પી 20 પૂછાવાના છે, જેની અંદરથી 20 લખવાના છે, જ્યારે ટૂંકા પ્રશ્નો 10 આપેલા છે અને 10 લખવા જરૂરી થઈ જશે. કેટલા લખવા જરૂરી છે? 10. જ્યારે વિભાગ સી ની અંદર 9 પ્રશ્નો આપ્યા છે, એની અંદરથી 7 લખવાના છે, જ્યારે વિભાગ 7
7 લખવાના છે. જ્યારે વિભાગ ડી ની અંદર 12 આપ્યા છે એની અંદરથી 8 લખવાના છે. જ્યારે વિભાગ ઈ ની અંદર 4 પ્રશ્નો આપ્યા છે જેમાંથી લખવાના છે કુલ 3 અને વિભાગ ઈ ની અંદર કુલ 6 પ્રશ્નો આપ્યા છે જેમાંથી લખવાના છે કુલ 4 પ્રશ્નો. એમ ફરીથી સમગ્ર પેપર 61 પ્રશ્નો પૂછાયેલા છે જેમાંથી 130 માર્ક્સનું હશે, પરંતુ એની અંદરથી 51 પ્રશ્નો 100 માર્ક્સના આપણે લખવાના છે. આમ આંકડાશાસ્ત્રની તૈયારી જો માળખાગત પદ્ધતિએ કરી તો આપ વધુમાં વધુ માર્ક્સ લાવી શકશો અને પરીક્ષામાં બહુ સારા માર્ક્સ સાથે બહુ સારી શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ શકશો. મિત્રો, મળીએ છીએ આવતા પ્રશ્નપત્રની માળખાની શ્રેણીમાં નવા વિષય સાથે. હવે આપણે ધીમે ધીમે વિષય અને ઊંડાણ સાથે ઉતરીશું, જેમાં વિભાગની એટલે કે વિભાગ સાથે દરેક વિષયની આપણે તૈયારીઓ શરૂ કરવાના છીએ. જો આપ પણ અમારી આ તૈયારીમાં જોડાવા માંગો છો તો ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરવી પડશે. સબસ્ક્રાઇબ કરી લીધી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો આવતા વિડીયો.